સમાચાર અમદાવાદથી અમદાવાદમાં સતત બીજા દિવસે પોલીસ કમિશનરનું નિરીક્ષણ પોલીસ કમિશનરે પેલેડિયમ 4 રસ્તાનું કર્યું નિરીક્ષણ પેલેડિયમ 4 રસ્તા પાસે ટ્રાફિક સમસ્યાની કરી સમીક્ષા મનપાના અધિકારીઓ સાથે પોલીસ કમિશનરની ચર્ચા પેલેડિયમ 4 રસ્તા પાસે એમસીના અધિકારીઓ રહેશે હાજર ગઈકાલે પિરાણા નારોલ સહિતના વિસ્તારનું કર્યું હતું નિરીક્ષણ એસજી હાઈવે પર કટને લઈ અને કરાઈ ચર્ચા એસવી એનઆઈટીના સર્વે બાદ કટ ખોલવા અંગે નિર્ણય લેવાશે ટ્રાફિક જામ થાય ત્યાં સર્વે બાદ કટ ખોલવા બંધ કરવા લેવાશે નિર્ણય ઘણી જગ્યાએ લોકો બિનજરૂરી કટ બનાવી રહ્યા છે શહેરમાં બિનજરૂરી કટ બંધ કરવામાં આવ્યા તો ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને નિવારવા માટે એક્શન પ્લાન અહીંયા પેલેડિયમ મોલની સામે જે ટ્રાફિકના પ્રોબ્લેમ થાય છે આ આપણે મુદ્દાને ધ્યાને લઈ આજે આપણે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ અમે ઓલરેડી આમ તો પોલીસ તરફથી રિક્વેસ્ટ કરીને કોર્પોરેશનના અમુક વચ્ચે 2 કટો લગાડ્યા છે પણ આને કાયમી કેવી રીતે ઉકેલ કરાય એના કોર્પોરેશનના અધિકારીઓ પણ છે આ ટ્રાફિક એક્સપર્ટ છે એ એસવી એનઆઈટી સુરતના ત્યાં એડવાઇઝર છે તો એમાં જો એ સર્ક્યુલર રોડ તરીકે આગળ વચ્ચેથી બંધ કરી આખા સર્કલ તરીકે પણ એ થઈ શકે છે તો આ બરાબર રહેશે કે શું બરાબર રહેશે બધું ચકાસણી કરી અને આમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે એમાં વચ્ચેથી બંધ કરી અને કન્ટિન્યુઅસ ટ્રાફિક ચાલુ જ રહે આ રીતેની આપણે વિચારણા છે પણ તેમ છતાં એક્સપર્ટ ચેક કરી પછી જ નિર્ણય લેવામાં આવશે